ગુજરાત રાજ્યમાં હાલમાં ધોરણ 12ની વિવિધ પ્રવાહની પરીક્ષાઓનું પરિણામ આવી ગયું છે. તો જે વિદ્યાર્થીઓ ધોરણ 12 પાસ કરી ચૂક્યા છે એમના માટે ખૂબ જ ખુશીના સમાચાર છે. એઝ પર ગુજરાત હાઈકોર્ટ નોટિફિકેશન જૂન મહિનાની અંદર ધોરણ 12 પાસ ઉપર બેલીફની જાહેરાત આવી રહી છે. શું તમે આ પરીક્ષાનું ફોર્મ ભરી શકો છો? લાયકાત શું હશે એ જાણવા માટે જોડાયેલા રહો. કે છે આ ધોરણ 12 પાસ ઉપર જે પરીક્ષા છે એનું પે મેટ્રિક્સ લગભગ 19,900 થી 63,200 જેટલું છે. લાયકાત છે ધોરણ 12 પાસ, અને સાયકલ અથવા તો જો તમારા જોડે દ્વિચક્રી વાહન હોય તો એનું લાયસન્સ તમે ધરાવતા હોવા જોઈએ. ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ભાષાનું સામાન્ય નોલેજ હોવું જોઈએ. વય મર્યાદા 18 વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ અને 33 વર્ષથી વધુ ન હોવું જોઈએ. જો તમે ધોરણ 12 પાસ છો અને આ વય મર્યાદા પૂર્ણ કરો છો તો પરીક્ષાનું ફોર્મ ભરી શકો છો. જૂન મહિનામાં જાહેરાત આવશે. ચલો, પરીક્ષાનું ફોર્મ ભરી દીધું, હવે શું? આમ તો કિશ્વા કરિયર એકેડમી બેલીફની લાઈવ બેચ પણ શરૂ કરવાના છે અને યુટ્યુબ પર એની લેક્ચર સિરીઝ પણ શરૂ કરશે. સો જો હજુ સુધી તમે કિશ્વા કરિયર એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો એ સબસ્ક્રાઇબ કરી લો અને કિશ્વા જોડે જોડાયેલા રહો. ઇન્સ્ટાગ્રામ ચેનલને પણ ફોલો કરો. હવે આ બેલીફની પરીક્ષામાં સાહેબ શું હશે? તો એમાં 2 સ્ટેજીસ છે. એલિમિનેશન ટેસ્ટ, મુખ્ય પરીક્ષા. જે એલિમિનેશન ટેસ્ટ છે 100 ગુણનો, એ 1.5 કલાકનો છે. એ એમસીક્યુ ટેસ્ટ છે, 100 માર્ક્સ છે, 100 પ્રશ્નો છે, 1.5 કલાક છે. જો તમે સાચા પ્રશ્નો, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન છે એટલે સાચો ઓપ્શન ચૂઝ કરો છો 1 માર્ક્સ મળશે. ખોટો ઓપ્શન ચૂઝ કરો છો 0.33 માઇનસ થશે. એનો જે અભ્યાસક્રમ છે એની અંદર ગુજરાતી ભાષા છે, સામાન્ય જ્ઞાન એટલે કે જનરલ નોલેજ છે, ગણિત છે, રમત ગમત છે, કરંટ અફેર્સ એટલે કે રોજબરોજની ઘટનાઓ છે અને કોમ્પ્યુટર આધારિત સામાન્ય જ્ઞાન છે. એલિમિનેશન ટેસ્ટ પાસ કરવા માટે મિનિમમ માર્ક્સ 50 લાવવા જરૂરી છે અને એ પાસ કરી લો છો એના પછી બીજો સ્ટેજ છે. તમે આ પરીક્ષા આપવા માંગો છો અને સફળ થવા માંગો છો તો 12 વર્ષના સફળતાનો ઇતિહાસ ધરાવતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં ગુજરાતની નંબર 1 સંસ્થા એટલે કે કિશ્વા કરિયર એકેડમી બેલીફ માટે ટૂંક સમયની અંદર લાઈવ બેચ શરૂ કરવા જઈ રહી છે. કિશ્વા જોડે જોડાયેલા રહો અને તમારા સરકારી નોકરીના સ્વપ્નને સાકાર કરતા રહો. જય હિન્દ.